ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા 2 દિવસ દરમિયાન નોંધાયેલા ભારે વરસાદના કારણે શહેર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું હતું। જો કે ગત રોજ વરસાદે વિરામ લેતા ભરૂચ નગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી શહેરમાં સફાઈ અને પુનઃસ્થાપનની કામગીરીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। નગરપાલિકાની વિવિધ ટીમો દ્વારા શહેરના તમામ વોર્ડ તેમજ મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ઓસર્યા બાદ કાદવ, કચરો અને ગંદકી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સાથે જ વરસાદના કારણે રસ્તાઓ પર પડેલા ખાડાઓમાં બ્લોક અને વેટ મિક્સ મટીરીયલનો ઉપયોગ કરીને પેચવર્ક તેમજ રીસ્ટોરેશનની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે, જેથી વાહન ચાલકોને સરળ અવરજવર મળી રહે। આ અંગે પાલિકાના પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાએ જણાવ્યું હતું કે સેનિટેશન વિભાગ દ્વારા વરસાદ બાદ રોગચાળો ફેલાય નહીં તે માટે વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તેમજ નાગરિકોને તકલીફ ન પડે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે। નમસ્કાર। સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદના માહોલ વચ્ચે આજે મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓ, ભરૂચ નગરપાલિકાના પદાધિકારીઓ શ્રીઓ દ્વારા વિવિધ વોર્ડોમાં સફાઈની કામગીરી ચાલુ રહી છે, દવા છંટકાવની કામગીરી ચાલુ રહી છે, કેમ કે પ્રજાજનોને રોગચાળો ના ફેલાય તે માટે સતત વોર્ડોમાં દવા છંટકાવની कामगिरी नगरपालिका टीम કરી રહી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।